સુરતમાં કાપડનો વેપાર કરતા વરાછા અમરવાડાના વેપારીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાંથી રહસ્યમય રીતે ₹5.25 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીના સહિત 20.8 લાખની મત્તાની ચોરીમાં પોલીસે વેપારીના કૌટુંબિક મામાની જ ધરપકડ કરી હતી। પત્નીની ડિલિવરી કરવા ભાઈને ત્યાં આવેલા આ રાજસ્થાની શખ્સ પાસે નાણાં ન હોય ભાણેજના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી તેઓ ઉપાશ્રયમાં ગયા હોવાનો લાભ લઈ ચોરી કરી હતી। ગત 4 સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત બિલ્ડિંગ નંબર 17ના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા નરેશ કસ્તુરચંદ કોઠારીએ ઘરમાં ચોરી થયાનો કોલ પોલીસને કર્યો હતો। નરેશ કસ્તુરચંદ કોઠારી ઉંમર 48 જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ જે માર્કેટમાં સાડીના નામે કાપડનો ધંધો કરે છે। 3 સપ્ટેમ્બર સાંજે 7 થી 9 વાગ્યાના અરસામાં તેમનો આખો પરિવાર લંબે હનુમાન રોડ ઉપર અરિહંત પાર્કમાં આવેલા ઉપાશ્રયમાં ગયા હતા, જેનો ગેરલાભ લઈ ચોરી કરવામાં આવી હતી। સવારે તેઓ ઉઠ્યા ત્યારે તિજોરીનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું। અંદરથી રોકડા 5.25 લાખ અને માતા તેમજ પત્નીના દાગીના ચોરી થઈ ગયા હતા। પોલીસે આ ગુનામાં રાજસ્થાનના ઉદયપુરના કમોલ ગામના રમેશ હીરાલાલ જૈન ઉંમર 38ની ધરપકડ કરી રોકડા 4.45 લાખ અને દાગીના સહિત 20.8 લાખની મત્તા કબજે કરી હતી। આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે તે પત્નીની ડિલિવરી કરાવવા પર્વત પાટિયા અક્ષર ટાઉનશીપમાં રહેતા ભાઈના ઘરે આવ્યો હતો। પત્નીની ડિલિવરી માટે પૂરતા નાણાં ન હોય તેણે કૌટુંબિક ભાણેજ નરેશ કોઠારીના ઘરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો। આરોપી રમેશ જૈન સાડીનો વેપાર કરે છે। નરેશભાઈ તેના કૌટુંબિક ભાણેજ થાય છે। રમેશ જૈન છેલ્લા 1.5 મહિનાથી પત્નીની ડિલિવરી માટે સુરતભાઈના ઘરે આવ્યો છે। નરેશ કોઠારીના માતાને મૂકવા માટે ઘરે 2-3 વખત આવ્યો હતો, ત્યારે ચા પાણી કરવા રોકાયો હતો। તે જાણતો હતો કે અક્ષર ટાઉનશીપમાં જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં નરેશભાઈ પરિવાર સાથે જવાના છે। આથી તેણે ગત ત્રીજી સાંજે જ્યારે નરેશભાઈ પરિવાર સાથે ઉપાશ્રયમાં ગયા ત્યારે તેમના ઘરે જઈ પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી ચોરી કરી હતી। રમેશ વર્ષ 2007માં સુરતમાં જ ગેસના બાટલા ચોરીમાં પણ પકડાયો હતો।